દાંતા પંથકની સગીરાનું અપહરણ કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી. દાંતા પંથકની સગીરાનું અપહરણ કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી. પાલનપુર સેશન્સ કોર્ટે આરોપીને આજીવનની સજા 50,000ના દંડનો હુકમ કર્યો. વર્ષ 2021માં દાંતા પોલીસ મથકમાં દુષ્કર્મ અને પોક્સો મુજબ નોંધાઈ હતી ફરિયાદ. પાલનપુર સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટ આજીવન કેદની સજા ફટકારી. આરોપી નાથાભાઈ ગુજરાભાઈ બુબડિયાને આજીવન સજા અને 50,000નો દંડ ફટકારાયો. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા. આ કામના ફરિયાદીએ દાંતા પંથકની એક સગીરા ઉપર જે ભોગ બનનારની ઉંમર 12 વર્ષ હતી તેની સાથે અસ્થિર મગજ ધરાવતી હતી અને પોતાને ખેતરમાંથી નીકળેલી તે વખતે આ કામના આરોપી નાથાભાઈ ગુજરાભાઈ બોંબડિયાએ તેને લઈ જઈ અને તેને સાથે દુષ્કર્મ કરેલું તે બાબતની ફરિયાદ 10/10/2021ના સાલ નોંધાયેલી અને આઈપીસી કલમ 376 N 3 અને પોક્સો ને 4(6) મુજબનો ગુનો નોંધાયેલો અને તે કામે નામદાર કોર્ટે આજે એડિશનલ ત્રીજા સેશન જજ એજી કાનાણી સાહેબે 363, 376 અને પોક્સો કલમ 4(6) મુજબના ગુનામાં તકસેવાર ઠેરે આજીવન કેદની સજા કરેલ છે અને જો સજા અને દંડ કરેલ છે. જો દંડ ના ભરે તો તેને 1 વર્ષની વધુ સજાની કરેલ છે.